આમ ભરતજી અને શત્રુઘ્નને મોસાળેથી બોલાવવામાં આવ્યા છે કે રાજા દશરથે દેહનો ત્યાગ કર્યો છે. અયોધ્યાની નગરી આજે શમશાન ભૂમિ બની ગઈ છે. ઘર ગમે એવડું મોટું હોય પણ ઘરની અંદર રહેનારા સજ્જન ન હોય ને તો એ ઘર શમશાન સમાન છે. આજે અયોધ્યા મોટી છે પણ અયોધ્યાની અંદર કોઈ છે નહીં. રામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં છે. દશરથ રાજાએ દેહનો ત્યાગ કર્યો છે. આજે ભરત અને શત્રુઘ્ન બે આવ્યા છે દોડતા દોડતા. પિતાજીએ દેહનો ત્યાગ કર્યો. પિતાજીને જોઈ માતાજીને મળે છે અને ફરતી કોર અયોધ્યામાં ગોતે છે પોતાના મહેલમાં કે ભાઈ રામ ક્યાં છે. કઈ કઈ માતાજી કહે છે કે બેટા તારું બગડતું હતું ને એટલે મેં થોડુંક સારું કર્યું. એ મંથરાના કહેવાથી. શું કર્યું માં? તારા માટે ગાદીમાં ગઈ રામને વનમાં મોકલો. અરે માં, આજ તે શું કર્યું? આજ મને ધિકાર છે કે તારે ત્યાં હું દીકરા તરીકે જન્મો. આજ મને તારી ઉપર, તારા વચનો ઉપર દોષ નથી, પણ મને મારા નામ ઉપર દોષ છે કે આજ મારો જો જન્મ જ ન થયો હોત ને તો મારો રામ વનમાં ન હોત. શત્રુઘ્નને ખબર પડી કે મંથરાએ હરી કરી છે. મંથરાનો તો ચોટલો જાયલો ને એવી મારી એને. ઓહો, એ તો રાયડું પાડતી હતી, મારતા હતા તે. એની વાત પૂછો માં. એવી મંથરાને મારી શત્રુઘ્નએ. ભરતજી વિયોગ, ભાઈનો વિયોગ, પિતાનો વિયોગ. માં કૌશલ્યાની પાસે જઈને બે હાથ જોડીને કહે છે કે માં, મારે ગાદીએ નથી બેસવું. તમને એમ થાય કે હું ગાદી ઉપર બેસીશ, મારો રામ અહીંયા ન હોય ને હું ગાદી ઉપર કેવી રીતે બેસી શકું? માં, કૌશલ્યાજી કહે છે બેટા, મારો રામ ભલે વયો ગયો પણ તું રામથી ને વિશેષ છો મારા માટે. માં કૌશલ્યાને એટલો પ્રેમ છે એના પ્રત્યે. અગ્નિ સંસ્કાર કર્યો રાજા દશરથજીનો સરયુ નદીના કિનારે. અગ્નિ સંસ્કાર પૂરો થયો. વશિષ્ઠ ઋષિએ કીધું કે હાલો હવે. ક્યાં? તો કે ગાદી ઉપર બિરાજમાન કરવાને ભગવાન ભરતજીને. ભરતજીએ કીધું કે ગુરુજી, બધી વાત હું તમારી માન્ય રાખીશ પણ આ વાત તમારી માન્ય આજીવન નહીં રાખું. અયોધ્યાની ગાદી ઉપર આજ પછી ક્યારેય ભરત નહીં બેસે, આ મારી પ્રતિજ્ઞા છે. તો આ અયોધ્યાની ગાદી ઉપર કોણ બિરાજમાન થાય? ભરતજી, તમે સમજો. નહીં, આજે મારી સ્મૃતિ, આજે મારા હૃદયની અંદર મારા પ્રાણ આ બધું નીકળી ગયું છે. હવે મારો ભાઈ જંગલમાં ભટકતો હોય ને હું ગાદી ઉપર બિરાજમાન થતો હોય, એ અયોગ્ય છે ગુરુજી. તો આનો બીજો કોઈ રસ્તો, બીજો રસ્તો એક છે કે મારા પિતાજીની આજ્ઞાનું પાલન, વચનનું પાલન મારે કરવાનું છે અને મારા ભાઈને કરવાનું છે. એને એમ કીધું છે કે ગાદી ઉપર ભરત બેસે અને રામ વનમાં જાય તો હું આજીવન વનમાં રહીશ અને રામને મારી જગ્યાએ મોકલીશ. વશિષ્ઠ ઋષિ ભરતના પ્રેમ સામે કઈ બોલી ન શકાય. એના જ્ઞાન સામે વશિષ્ઠ ઋષિનું જ્ઞાન તંતુ બંધ થઈ ગયા છે. બધાએ વિચાર કર્યો કે હવે આ રામજી પાસે મળશે ને તો જ આને ખ્યાલ આવશે, બાકી તો આનો કોઈ રસ્તો નથી, વિકલ્પ નથી. ભરતજી કહે છે કે હું મારા રામજીને લઈ આવીશ અને બધા એને વિશ્વાસ હતો કે ભરતજી જાહે એટલે રામજી પરત પાછા આવશે. ભરતજીએ કીધું સવારના પોરમાં હું મારા રામને મળવા જઈશ. મારા રામે વલકલ વસ્ત્ર પહેર્યા. સુમંત મંત્રીએ કીધું કે એને પગમાં પાવડી નથી પહેરી અને ભરતજી ઉઘાડા પગે કે હું સવારના પોરમાં નીકળીશ. બધાએ કીધું રથ તૈયાર કરો. ભરત કે નહીં, મારો ભાઈ હાલીને જાય અને હું રથમાં બેસીને જઈ શકું. આ ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ એ ભગવાન રામ અને ભગવાન ભરતજી સમજાવે છે. ભરતજીએ સવારમાં, સાંજે નક્કી કર્યું કે સવારમાં આખી નગરી, તો નગરીમાં હરેક માણસે, નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા વયો વૃદ્ધ સુધી એમ કીધું કે અમે ભેગા આવશું. ભરતજી, રામજી,
રામજીને મળવા માટે આખી અયોધ્યા નગરી જાય છે. આના મુખમાં રામ, સીતારામ, 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 બીજું કઈ નામ નથી. વશિષ્ઠ ઋષિ કહે છે કે ભરતજી બોલે છે ને એમ અયોધ્યા વાસીઓ બીજી વાતો કરો માં, એક જ વાત કરો. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. 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 મંદિરે જાય એને રોજ લીલા લેર છે, મંદિરે જાય એને રોજ લીલા લેર છે. મંદિરે જાય એને રોજ લીલા લેર છે. મંદિરે જાય એને રોજ લીલા લેર છે. આટા ફેરા મારે એનો જીવ તર ઝેર છે. આખા પેલા મારે નો જીવત અરજેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. 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 પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે. પૂજા પાઠ કરે ને રોજ લીલા લેર છે. પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે. પૂજા પાઠ કરે ને રોજ લીલા લેર છે. ઊંઘતા રહે એનું જીવ તર ઝેર છે. ઊંઘતા રહે નો જીવ તરજેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે. 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 ખાવ ખાવ કરે એનો જીવ તર ઝેર છે. ખાવ ખાવ કરે નો જીવ તરજેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. 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 ભજન કરે એને રોજ લીલા લેર છે. ભજન કરે ને રોજ લીલા લેર છે. ભજન કરે એને રોજ લીલા લેર છે. ભજન કરે ને રોજ લીલા લેર છે. નિંદા કરે એનું જીવ તર ઝેર છે. નિંદા કરે એનો જીવ તરજેર છે. સીતારામ સીતારામ બોલતા
એને રોજ લીલા લેર છે. મંદિરે જાય એને રોજ લીલા લેર છે. આટા ફેરા મારે એનું જીવતર ઝેર છે. આટા ફેરા મારે એનો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, આપને ધક્કો મારતા જાઓ. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે. 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 ઊંઘતા રહે એનું જીવતર ઝેર છે. ઊંઘતા રહે એનો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. 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 ભજન કરે એને રોજ લીલા લેર છે. 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 નિંદા કરે એનું જીવતર ઝેર છે. નિંદા કરે એનો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. 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 પાપને ધક્કો મારતા જાઓ. બધાએ રામચંદ્રજી ભગવાનનું નામનો જપ કરતા કરતા બધાએ પહોંચ્યા છે ભાઈ. આખી અયોધ્યા નગરી ભગવાન ચિત્રકૂટ ઉપર મળવા માટે ભગવાનને જાય છે બધાએ. ભરત આમ પ્રભુના દર્શન જીવનનું સફળતા છે, એમ પાછા ભરતના દર્શન એ પ્રભુ રામના દર્શન સમાન છે. ભરતજી રામને વનમાંથી પાછા વાળવા ઉપડે છે. શૃંગેરપુર પાસે આવતા ભરતને ગુહક રાજાનો મિલાપ થાય છે. ભરતજીના હૃદયની શુદ્ધતા જોઈ રાજા ગુહકે ભરતનો સેવક બની અશોક વૃક્ષ નીચે રામજીની દર્ભની જે પથારી ઉપર સૂતા હતા તે વૃક્ષ ભરતને વંદન કરે છે. જેના ઉપર રામ સૂતા છે તે દર્ભની પથારી જોઈ અને ભગવાન ભરતજીના રોમે રોમ રડી ઉઠે છે કે જે મારો ભાઈ રામ અયોધ્યાની ગાદી ઉપર બેસવા વાળો, રાજમહેલમાં રહેનારા, આજ મારા ભાઈને દર્ભની આસન ઉપર સૂવું પડે, એક વૃક્ષની નીચે સૂવું પડે. કઈ પીડા છે મારા ભાઈની? ભાઈની પીડા જાણે ને એ ભાઈ કહેવાય. ભગવાન ત્યાંથી આગળ ગયા ભરદ્વાજ મુનિના આશ્રમે. ભરદ્વાજ મુનિના આશ્રમમાં જતા નથી ભરતજી, બાયરુબાજ વશિષ્ઠ ઋષિને અયોધ્યાવાસી બધા ગયા છે કે ભરતજી આવ્યા છે. ભરદ્વાજ મુનિ બહાર આવ્યા, ભરતજીને કહે છે કે ભરતજી એની સામું જોતા નથી. એ કે હું કલંકિત મુખ લઈને આવ્યો છું, હું ભરત છું ને, પણ મારો જન્મ કલંક રૂપ છે. આજ ભરતનો જો જન્મ ન હોત તો પિતા સ્વર્ગમાં ન હોત અને ભાઈ જંગલમાં ન હોત. આજ મારે હિસાબે આ બધું થયું છે. હું ક્યાં મોઢેથી આ સંતોના આશીર્વાદ લેવા જાઉં? ક્યાં મુખેથી હું આ સંતોની કુટીરની અંદર જઈ શકું? હું તો પાપી છું. ભરતજી વિલોપાત કરે છે. ભરદ્વાજ મુનિ કહે છે કે ભરતજી, તમે નિષ્પાપી છો, તમારો કોઈ દોષ નથી. આ તો પ્રભુ રામે લીલા કરી છે. આ વૈકુંઠ ઉપરથી આવ્યા છે, એને લીલા કરી છે, તમને માત્ર નિમિત્ત બનાવ્યા છે. અનેક દૈત્યોનો સંહાર કરવા માટે વનમાં આવ્યા છે.
આમાં તમારો કોઈ દોષ નથી. ભરતજીને કહે છે કે હવે ભગવાન ચિત્રકૂટ તરફ બિરાજમાન છે, તો ભગવાન ત્યાંથી વાલ્મીકી ઋષિના આશ્રમમાં ભરતજી જાય છે. આ બાજુ બધાને ખબર પડે છે કે અયોધ્યાથી ભરત રાજા આવે છે. અને લક્ષ્મણજીને એમ થયું કે ત્યાંથી સેનાઓ લઈને આવવાની શું જરૂર હતી. લક્ષ્મણજીના મનમાં એવું થયું કે ભરત મળવા આવે છે, તો કે ભરત મળવા આવે છે વાત સાચી, પણ આટલી બધી સેનાઓને લઈને શું આવવાની જરૂર હતી. કદાચ રાજા બની ગયો છે અને એને મદ આવી ગયો છે. ત્યારે ભગવાન એમ કહે છે કે એને મદ ન આવે, કદાચ એને બ્રહ્મનું પદ મળે ને તોય મારા ભાઈ ભરતમાં કોઈ દી મદ નહીં આવે. મારા ભાઈ ભરતને હું ઓળખું છું. લક્ષ્મણ ત્યાં તો ભરતજી આવ્યા ને જેમ લાકડી ઢળી પડે એમ ભગવાન રામની સમક્ષ, મોટા ભાઈની સમક્ષ ઢળી પડ્યા છે ભરતજી. કાંઈ બોલતા જ નથી. રામચંદ્રજી ભગવાને જોયું, પોતાના બંને ભાઈઓને જોયા અને માતાનો એક અમંગળ વેશ ધારણ કરેલો જોયો. રામચંદ્રજી ભગવાન કહે છે કે શું થયું. વિધવાના સ્વરૂપની અંદર પોતાની ત્રણ માતાઓને જોઈ, ત્રણેય માતાઓને વંદન કરી અને બધી કહાની કરે છે કે તમારા ગયા પછી રાજા દશરથજીએ પ્રાણનો ત્યાગ કર્યો છે. રામચંદ્રજી ભગવાન સૌ પ્રથમ કઈ માતાને બોલાવે છે, વંદન કરે છે કે માં તારા આશીર્વાદ છે મારી ઉપર. અને આમાં કઈ નથી દોષમાં, યાદ રાખજો. રામાયણમાં કઈજીએ નથી કીધું રામચંદ્રજી ભગવાનને કે મને વનમાં મોકલો. આને નાના હતા ને ભગવાન, ત્યારે રમત રમતા હતા. જમતા હતા ક્યાં, તો કે કઈના મહેલમાં. રમતા હતા ક્યાં, તો કે કઈ પાસે. સૂતા હતા ક્યાં, તો કે કઈ પાસે. હરેક ક્ષેત્રમાં નાનપણથી માંડીને આવડી ઉંમર થઈને ત્યાં સુધી કઈ માતાએ જ રામજીને હાચવા છે. કૌશલ્યાએ નથી હાચવા. એ જ્યારે રમત રમતા હતા ને ત્યારે એને માં કઈ બોલાવા આવે છે કે બેટા હાલ જમવા. રામચંદ્રજી ભગવાને વિચાર કર્યો કે આ અયોધ્યામાં તો મારો જન્મ થયો, હવે હું અહીં ફસાઈ જવાનો છું. અહીંથી મને કાઢશે કોણ બહાર? કાંઈક રસ્તો તો જોહે ને મારે. ત્યારે ભગવાન રામચંદ્રજી ભગવાને કીધું કે માં મને ભૂખ નથી લાગી. અરે રામ, તું નો જેમ તો હું નો જમું. દશરથ રાજાને તારા વગર કે જમવું ભાવતું નથી. તારા પિતાજીને દશરથ રાજા બોલાવવા આવ્યા કે રામજી નો આવ્યા, કૌશલ્યાજી આવ્યા ન આવ્યા, સુમિત્રાજી આવ્યા ન આવ્યા, ભરતજી આવ્યા ન આવ્યા, શત્રુઘ્ન આવ્યા ન આવ્યા, વશિષ્ઠ ઋષિ આવ્યા, રામજી જમવા માટે ન આવ્યા. કઈ કરગરવા માંડી કે બેટા હવે હાલ, હું તને હાથ જોડીને વિનંતી કરું છું, બેટા તું નહીં જમ ને તો અયોધ્યામાં કોઈ નહીં જમે. તે કહે છે કે માં હું જમીશ, પણ તું મને વચન આપ. તો કે હું તને વચન આપું છું બેટા, માયકી તને આપીશ ચા. નહીં માં, તું ફરી જઈશ. એક મને વચન આપ તો હું જમીશ. આ નાનપણની વાત છે. ત્યારે કઈ માને ભગવાન એમ કહે છે કે માં તારે મારા પિતાજીની પાસે વચન માગવાનું છે. કેવું? તો કે મારા રામને વન અને ભરતને ગાદી, જેથી મને બેસાડવાની વાત કરે ને ત્યારે તારે આટલું વચન માગવાનું છે. કઈજી ધ્રુજી ઉઠાઈ કે બેટા એવું શું કામ? માં મેં તને કીધું હતું ને કે તું વચન નહીં આપ્યું. અરે મારા રામ, તને આપવા માટે કે કદાચ મારો જીવે ટૂંકો પડશે. તું જે માંગીશ હું તને આપીશ. આજ તે માંગ્યું છે ને, તો કે માં વિચારી લેજે, હજી હું તને આ મારી લીલામાં નિમિત્ત બનાવીશ. અને નિમિત્ત એને જ બનાવે ભગવાન. કઠોરમાં કઠોર પાત્ર આપે ને તો ભગવાન ડાયરેક્ટરને ખબર જ હોય કે આને જેવા તેવાને પાત્ર ન ભજવે. આખી રામાયણની અંદર પાત્ર ભજવવા માટે મેન પાત્ર કઠોરનું પાત્ર હતું કઈજીનું. કે તને બધા આખી દુનિયા કે એવી દ્રષ્ટિથી જોહે, કલંકિતના દ્રષ્ટિથી. તો કે તારા માટે કદાચ આખી દુનિયાનો કલંક મારે લેવો પડશે ને તોય રામ મને મંજૂર છે. માં હજી એકવાર યાદ કરી લેજે, કે હજી વિચારી લેજે માં.
હું તો તને હું તો કૌશલ્યાનો દીકરો છું, પણ તારા પેટનો દીકરો તને નહીં બોલાવે. અરે રામ, તારા માટે મને કદાચ આખું ઘર નહીં બોલાવે ને તોય મને મંજૂર છે. બીજી વાત એ છે માં, યાદ રાખજે કે તારે તારા પતિનો પણ વિયોગ સહન કરવો પડશે મારા એક વચનને હિસાબે. માં કઈ કે મને એ મંજૂર છે, પણ જો મારા રામ તું રાજી રહેતો હોય ને તો આ બધું કરવા તૈયાર છું. બચપનમાં દીધેલું વચન જ્યારે રાજગાદી ઉપર બેસવાની વાત આવી ને ત્યારે માં કઈને વંદન કર્યા રવેશમાં રામચંદ્રજી ભગવાને, અને કીધું કે માં મારી અયોધ્યાની અંદર રાજગાદીની તૈયારી માંડી થવા, હવે તેને મેં જે નાનપણમાં વચન માંગ્યા હતા ને એ પૂરા કરી જા. અને એને દશરથ રાજા પાસે વચન માંગ્યા રામજીના કહેવાથી. આજે કઈ માને કે છે કે માં આજ મારે હિસાબે તને કલંક બહુ મોટો લાગ્યો છે. નહીં મારા રામ, મને કોઈ કલંક નથી લાગ્યો. દુનિયા ગમે એ વાતો કરશે, મારા સંતાનો મને નહીં બોલાવે તો મને મંજૂર છે, પણ તું રાજી રહેવો જોઈએ મારો રામ. બધાને મળી લીધું. આમથી જનક રાજા આવ્યા, સુનૈનાજી આવ્યા છે, બધાએ મળ્યા, વાતચીત કરે છે. પછી બધાએ વિચારીને બધી પૂરી થઈને એટલે કે હવે સભા ભરો. શેની સભા? તો કે રામજીને પાછા અયોધ્યામાં લઈ જવાની સભા. તો બધાએ વિચાર કર્યો, પહેલે દિવસે મિટિંગ કરી, રચના કરી, અને બધાએ એમ કીધું કે ભાઈ હવે જે બનાવ બનવાનો હતો એ બની ગયો, બધું થઈ ગયું, આમ તેમ. રામચંદ્રજી ભગવાન તમને કે અહીંથી પાછા લઈ જવા માટે બધા આવ્યા છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે 14 વર્ષની જગ્યાએ 14 દિવસ આપણે જંગલમાં આટો મારી લઈને તો એ સાર્થક છે. ભગવાન રામ કહે છે કે નહીં, મેં મારા પિતાજીને મૃત અવસ્થામાં મેં એને વચન આપેલું છે કે 14 વર્ષ, 14 દિવસ નહીં, 14 વર્ષ હું વનમાં રહીશ. અને મારા પિતાજીએ જો વચનનું પાલન કર્યું હોય, પોતાના પ્રાણનો ત્યાગ કરીને વચનનું પાલન કર્યું, તો હું રાજા દશરથનો દીકરો રામ છું. આજે હું એનું ઉલ્લંઘન ન કરી શકું. વશિષ્ઠ ઋષિ કે હવે આપણું કઈ કામ નથી. જનક રાજા કે આપણું આમાં કઈ કામ નથી. ભરતજીને કયો, ભરતજી કે મારા ભાઈ હું કઈ બોલવા માંગતો નથી, તમે જે નિર્ણય કરો એ. પણ હું એટલું કહેવા માંગુ છું કે કદાચ પિતાજી એમ કીધું હોય કે 14 વર્ષ રામને વનવાસ અને ભરતને ગાદી, તો એની જગ્યા ઉપર હું રહીશ અને મારી જગ્યા ઉપર તમે રહ્યો. રામચંદ્રજી ભગવાને કીધું કે ભાઈ એક વાત તને કરું. આપણા પિતાજીએ આજ્ઞાનું પાલન કરવાનું 2 ભાઈઓને કીધું છે. આપણે 2 ભાઈઓ થઈ અને આપણે ભાગ પાડી લઈ. શેનો ભાગ પાડવો છે? ભરતજી વ્યાકુળ થઈ ગયા કે હવે શેનો ભાગ પાડવો છે? આજ બધાના ભાગલા તો પડી ગયા છે, વેર વિકેર થઈ ગયા છે બધાય. પિતાજી સ્વર્ગમાં, ભાઈ જંગલમાં, ઘરની અંદર માતા અને યારે કોઈને વ્યવહાર નથી. આવું તંત્ર ઊભું થઈ ગયું. હજી ભાગ પાડવો છે? બધુંય તમને દેવું છે, મારે કાંઈ જોતું નથી. એ કે ભાગ શેનો પાડવાની વાત કરું છું? રામજી કે સંપત્તિનો નહીં, પણ વિપત્તિના ભાગની હું તને આજ્ઞા કરું છું કે આપણા ઘર ઉપર જે વિપત્તિ આવી છે ને એનો 2 ભાઈઓએ થઈને ભાગ પાડવાનો છે. આમાંથી બીજા કોઈને ભાગ નથી પાડવાનો. અને આજ સંપત્તિ હાટુથી ભાઈઓ ધબધબાટી બોલાવતા હોય. ઘરમાં દુઃખ આવે ને તેથી ભાઈ આવીને બાજુમાં ઊભો રહી જાય ને કે હું તારી ભેગો છું, તારી સંપત્તિ મારે નથી જોતી. આ રામચરિત માનસની અંદર આ વસ્તુ બતાવે છે. ઘરની અંદર 1 કલાક રામાયણનો જો પાઠ થાય ને તો ઘરના કોઈ દી બટવારા નહીં થાય, ઘરની અંદર કોઈ દી કલેશ ઉત્પન્ન નહીં થાય, ઘરની અંદર કોઈ દી કંકાસ ઉત્પન્ન નહીં થાય. આની અંદર એક વસ્તુ રાજનીતિ બતાવી છે, જીવન કેમ જીવવું એ બતાવ્યું છે, પિતાએ કેવું વર્તન કરવું. આજ રામચંદ્રજી ભગવાનને દશરથ રાજાએ ખાલી એટલા શબ્દ કીધા કે 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. ત્યાં ભરતે કાંઈ ના નથી પાડી ને રામજીએ ના નથી પાડી કે હું વનમાં નહીં જાઉં. અને આજ કોઈ બાપ એના દીકરાને એમ કે જા કિલો 1 ખાંડ લે, તો કે મને નહીં, મનસુખિયાને મોકલો કે ને. આને હું રામાયણ કહેવાય? તો રામાયણ બચાવો એને તો એ કિલો 1 ખાંડ લેવા જાહે. 14 વર્ષ વનમાં શું જવાનું? પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામચંદ્રજી ભગવાન વયા ગયા 14 વર્ષ વનની અંદર.
પિતા હારે કેવું વર્તન કરવું, પત્ની હારે કેવું વર્તન કરવું, ભાઈની સાથે કેવું વર્તન કરવું, આ બધી વસ્તુ રામાયણની અંદર બતાવી છે. હર ઘરની અંદર 1 કલાક રામાયણનો પાઠ થવો જોઈએ. જીવન જીવવાની પદ્ધતિ આમાંથી મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ થઈ જશે. કોઈ પણ અપેક્ષા હોય એ બધું આમાંથી જ એનો માર્ગ છે, રામાયણમાં જ માર્ગ છે. હવે કે આપણે 2 ભાઈઓને બટવારો કરવાનો છે. શેનો? તો કે વિપત્તિનો. આપણા ઘર ઉપર વિપત્તિ આવી ને એમાં આપણા બેના જ નામ મોખરે છે, તારું ને મારું, બાકી કોઈનું છે નહીં. હવે ભરત કે હું તને આજ્ઞા કરું છું, જા તું પરત ત્યાં જા. અને છતાંય જો તને એમ થતું હોય, તું મારું હૃદય છો, તને એમ થતું હોય તો તું યોગ્ય નિર્ણય કહે. રામચંદ્રજી ભગવાને ભરત ઉપર ઢોળ્યું. બધા એકબીજા માટે ઢોળવા માંડ્યા. કોઈને જવું નહોતું, કોઈને કંઈ કરવું નહોતું. આમાં જ્યારે કાંઈ ન થતું હોય ને એટલે એકબીજા ઉપર ઢોળે કે ઓનો વાક હતો ને આનો હતો. એ બધું છોડી પણ ભરતજી તો પવિત્ર હતા અને રામ તો ભગવાન હતા. ભરતજી ઉપર છોડ્યું અને ભરતજી કે હવે આમાં મારે જવાબ શું દેવો, કે શું કરવાનું. વશિષ્ઠ ઋષિ કાંઈ બોલતા નથી, જનક રાજા બોલતા નથી, માં કઈ સુમિત્રા અને કૌશલ્યા કાંઈ બોલતા નથી. પછી તો ભરતજીએ ખાલી એટલું જ કીધું. ભરતજી કે છે, પ્રભુ મારી પાસે કોઈ જવાબ નથી, પણ હવે તમે જ્યાં કયો ને ન્યા રહેવા તૈયાર છું, જ્યાં લઈ જાઓ ને ન્યા લઈ જાય છે. મારું સર્વસ્વ, મારું તન મન અને ધન બધું તમે જ છો, મારો પ્રાણ છો પ્રભુ. ગુરુજીના આજ્ઞાથી બધે ભરતજીને કહે છે કે તો હવે તમે જઈ અને રાજગાદી સંભાળો. ભરતજી કે ગાદી તો નહીં જ સંભાળવું, તો તમારી ચરણ પાદુકા આપો. ભગવાનની ચરણ પાદુકા લઈ અયોધ્યા વાસીઓને લઈ અને અયોધ્યાની નગરી હાથમાં ચરણ પાદુકા અને ગામવાસીઓ બધા અયોધ્યાવાસી ભરતજી મસ્તક ઉપર રાખે છે ચરણ પાદુકાને અને એક જ રટણ કરે છે, શ્રી રામ જય રામ જય જય રામ, 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 રામચંદ્ર ભગવાન કી જય. ભરતજી પોતે પર્ણ કુટીર બનાવી વલ્કલ વસ્ત્ર ધારણ કરી અને અન્નનો ત્યાગ કર્યો છે ને, અને એનું તપ તો કેવું હતું કે ગાયને જવ ખવડાવે અને જવ ગાયના છાણની અંદરથી બહાર નીકળે, એને ગૌમૂત્રમાંથી ઉકાળી અને દિવસમાં 1 વારી ગ્રહણ કરે. આ ભરતજીનું ચરિત્ર હતું. આવું જીવન હતું એ ભરતજીનું. આ બાજુ ભગવાન સુતીક્ષણ ગુરુ દક્ષિણા આપવા તત્પર બન્યા. શ્રીરામ હૃદયમાં પધરાવ્યા. રામજીની પ્રતીક્ષા કરી અને ભક્ત વાત્સલ્ય શ્રીરામ સીધા તેના આશ્રમે પધારે છે. રામજીને પ્રણામ કરી, અહીંથી આગળ રસ્તો હું તમને બતાવીશ. ભક્તની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા રામ સુતીક્ષણ સાથે જાય છે અને અગસત્ય ઋષિના આશ્રમની અંદર લઈ જાય છે. ગુરુજીને કહે છે, ગુરુજી તમને ભગવાનના હું દર્શન કરાવવા માટે આવ્યો છું. સ્વયં ભગવાન હું તમારી પાસે લઈને આવ્યો છું.
અગસત્ય મુનિ ભાવ વિભોર બની ગયા. પછી રામજી ગોદાવરી નદીને તટ ઉપર પંચવટીમાં આવી અને પર્ણ કુટીર બનાવી તેમાં તેઓ નિવાસ કરવા લાગ્યા. આમ ભગવાન એક એક વ્યક્તિત્વને મળે છે. રામજી તેને લક્ષ્મણ પાસે એક વખત પંચવટીની અંદર બિરાજમાન છે, એમાં શૂર્પણખા આવે છે. શૂર્પણખા આવે છે એટલે સુંદર્યતાનો રૂપ ધારણ કર્યું છે. એવી અતિ સુંદર સ્ત્રી બનીને આવી, શણગાર સજી, અને ભગવાનને કે છે રામજીને કે મારી સાથે લગ્ન કરવા છે. રામચંદ્રજી ભગવાને સામું ન જોયું, એને ખબર પડી ગઈ શૂર્પણખા આવી છે. એટલે કે મારા તો લગ્ન થઈ ગયા છે, મારો ભાઈ કુંવારો છે. એટલે લક્ષ્મણજી પાસે ગયા. લક્ષ્મણજીને રામજીએ ઈશારો કર્યો કે આને વ્યવસ્થિત હરખી કરવાની છે. એ કે મારી સાથે લગ્ન કરવા છે. શૂર્પણખા કે શૂર્પણખાને કે ઓરિજિનલ રૂપ બતાય તો કરું. ઓરિજિનલ સ્વરૂપ બતાવ્યું નહીં, ખોટું ડબલ રૂપ ધારણ કરે શૂર્પણખા. તેથી એક શૂર્પણખા હતી અને અનેક શૂર્પણખા છે, નાક કાન વગરની, નકટી જેને કહેવાય. ભગવાન લક્ષ્મણજીએ વિચાર કર્યો કે આ નકટી છે, આને સમજણ નથી પડતી. એટલે ભગવાને ધનુષ બાણ દ્વારા એક તીર માર્યું, નાક કાપી નાખ્યું, બીજું તીર મારીને બે કાનથી બુઠ્ઠી કરી નાખી. શૂર્પણખા ગઈ હતી એના માટે, પછી વાં જઈને પાછી કાન ભંભેરણી બીજી કરી. હવે ત્યાં જઈને એને એમ કીધું રાવણની બેન હતી પાછી. રાવણને કહે છે કે હું તમારા માટે સારી એવી પત્ની લેવા ગઈ હતી, અને જે સીતાજીને તમે લેવા ગયા હતા ને, એ સીતાજી અહીંયા છે અત્યારે પંચવટીમાં. તો તમે કે હું ગઈ કે આ આપી દે, તો મારી આ હાલત કરી. હવે હું તમારી બેન છું, તમે મારા ભાઈ છો, તો કાંઈક તમે મને આપો અને આ બે ભાઈઓને વ્યવસ્થિત ઠેકાણે પાડો. રાવણને ખબર પડી ગઈ કે હવે આનું શું કરવું. અને આ બાજુ શૂર્પણખાને એ પેલા વેલો શું કર્યું ખબર, એ મિસ કોલ માર્યો એને ભગવાન રામે. રાવણ સુધી રિંગ મારવાની હતી, આ તો મિસ કોલ લગાડ્યો, એને મેસેજ કર્યો વોટ્સએપ ઉપર. એ કે જો આ મેસેજ આવે છે ત્યાં, કે સીધો રાવણે ખોલ્યો. શૂર્પણખાએ કીધું કે હા અહીંયા રામચંદ્રજી ભગવાન જોઈ લીધું, બે લીટા થઈ ગયા, મેસેજ વચાઈ ગયો. સીતાજીને કે હવે જાઓ, કેવલ અહીંયા પડછાયા સ્વરૂપમાં રહેવાનું છે, ને હવે લીલા શરૂ કરવાની છે આપણે. માતાજી અગ્નિની અંદર પ્રવેશ કરી ગયા. અગ્નિની અંદર પ્રવેશ કરી ગયા, કેવલ એનો પડછાયો છે. આ બાજુ રાવણ આવ્યો છે સાધુના વેશમાં, અને ભેગો મારીચને લઈને આવ્યો છે. મારીચને આવીને કહે છે કે આને તું કે મૃગનો રૂપ ધારણ કર્યું, હરણનું, સોનેરી પટાવાળું, અને જગમગારા મારે હરણનું બચ્ચું ત્યાંથી નીકળ્યું. સીતાજી પડછાયા સ્વરૂપની અંદર ત્યાં બિરાજમાન છે. પણ ભગવાન જોવા અને ભગવાનને ન જોવા એ આપણા કર્મો ઉપર છે. તો એ ભગવાન એને બધા દેખાવા લાગ્યા કે અહીંયા સીતાજી છે. એટલે હરણ ત્યાંથી કુદાકા મારતું મારતું નીકળ્યું. રામજી બેઠા હતા. સીતા માતાજીએ કીધું કે મને આ હરણ લઈ આવી દો. રામચંદ્રજી ભગવાન કે ન લેવાય, તો કે લઈ આવો. સીતાજીની વાત માની ધનુષ બાણ હાથમાં લઈને ભગવાન લેવા ગયા. ભાગ્યે જ જાય એવા ઘોર જંગલમાં વયા ગયા. ભગવાને કીધું સીતાજીને કે મેસેજ પહોંચ્યો છે, આવી ગયા છે, અને હમણાં તમારે ત્યાં જવાનું છે, અને પછી આખો ટાવર હું ત્યાં ઊભો કરવા આવીશ. અત્યારે તમારે ત્યાં સુધી પહોંચવાનું છે ખાલી. હવે ભગવાન ગયા મારીચની પાછળ, અને બરોબર ઘોર જંગલની અંદર આગળ વયા ગયા. અને આ બાજુ સાધુના રૂપની અંદર રાવણ આવ્યો. રાવણે જોયું કે હજી લક્ષ્મણ ન્યા છે, કે જો ન જવાય. એટલે મારીચને આજ્ઞા એને કરી હતી કે તું ન્યા જઈને રામનો અવાજ કાઢજે. મારીચ ઉપર બાણનો પ્રહાર ભગવાન રામજીએ કર્યો, અને મારીચે અવાજ માર્યો, લક્ષ્મણ, ભાઈ લક્ષ્મણ. અવાજ અહીં સુધી પહોંચ્યો. સીતા માતાજીએ લક્ષ્મણજીને કીધું કે તમારા ભાઈ કંઈક સંકટમાં લાગે છે. તો કે મારા ભાઈ ક્યારેય સંકટમાં ન આવે, એ તો સંકટને હરનારા છે. તો કે નહીં, ભાભી છે ને માતા સમાન છે, માની આજ્ઞાનું પાલન કરવાનું.
લક્ષ્મણજીએ પોતાની માં ભાભીને વંદન કરી અને કીધું કે માં, હું જાઉં છું મારા ભાઈને મદદ કરવા, પણ તમે આને બાયણે ન નીકળતા, અહીંયા હું મારી રેખા દોરી દઉં છું. અને લક્ષ્મણે રેખા દોરી ભાઈ કે આને ઓળંગતા નહીં, અમે ભાઈઓ ન આવીને ત્યાં સુધી. રામજી ભગવાનની સહાય ગયા અને આ બાજુ આવ્યા. રામ અને લક્ષ્મણ બે ભેગા થઈ ગયા અને મારીચ રાક્ષસનો વધ થયો. આ બાજુ સાધુના સ્વરૂપની અંદર આવ્યો રાવણ કે ભિક્ષાન દેહી મૈયા, ભિક્ષા માંગી. સીતા માતાજી અંદરથી થાળ લઈને આવ્યા તો કે આને જોયું અગાઉ કે અહીંયા તો કરંટ મૂકેલો છે, શોટ લાગે ને, આમ પગ અડાડ્યો ત્યાં એને ખબર પડી ગઈ કે અહીં કરંટ છે ફૂરતો. આ કરંટની બાયણે આવે તો જ આપણે કંઈક કરી શકીએ. એટલે થોડોક દૂર રહ્યો. એ કે હું ત્યાં નહીં આવું, તમે અહીંયા આવીને મને દો. સીતા માતાજી ગયા, સીતા માતાજીનું હરણ કર્યું અને વિમાનની અંદર લઈ અને રાવણ જાય છે. રસ્તામાં જટાયુ મળે છે. જટાયુ બચાવવા જાય છે માતાજીને. જટાયુની બે પાખું કાપીને નાખી દે નીચે. જટાયુ લડી નથી શકતો. અને આ બાજુ ભગવાન આવ્યા, રામ લક્ષ્મણ, અને જોયું ત્યાં તો આખી કુટીર ખાલી. અને રામચંદ્રજી ભગવાને લીલા શરૂ કરી રડવાની કે સીતા ક્યાં છે? લક્ષ્મણ, હું તને ના પાડતો તો તું મારી પાછળ ન આવતો, છતાંય તું આવ્યો. અને ભગવાન રડવા માંડ્યા કે આ ધરતી નીચે હું જોઈ નથી શકતો અને ઉપર હું જોઈ નથી શકતો. કેમ? નીચે જોઉં તો મારી સાસુ છે આ ધરતી. એમ કે દીકરી હાચવવાની તેવડ નહોતી તો લગ્ન શું કામ કર્યા તે? અને ઉપર જોઉં તો એમ કે અમારા કુળની અંદર, સૂર્ય વંશની અંદર આવો ક્યાં થયો કે એક સ્ત્રીને નો હાચવી શક્યો? એમ કરતા કરતા ભગવાન રટણ કરતા કરતા આગળ જાય છે. જટાયુ મળે છે. જટાયુ બધી વાત કરે છે કે દક્ષિણ દિશાની અંદર રાવણ લઈ ગયો છે માતાજીને. આગળ જતા ભગવાન માતાજીના આભૂષણો મળ્યા છે. પછી ભગવાન ધીરે 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 બંને ભાઈઓ જાય છે આગળ જાય છે ને એમાં પંપા સરોવર પાસે માતંગ ઋષિના આશ્રમની અંદર સબરી નામની એક સ્ત્રી રહે છે. એના ગુરુના કહેવાથી એને એમ કીધું હતું કે તને મારો રામ એક દી દર્શન દેવા આવશે. પણ સબરીનો ભાવ કેવો હતો? સવારના પોરમાં રોજ જાય, બોર લઈ આવે, કારણ કે બીજું કઈ હતું નહીં. બોર લઈ આવે, વાટકીમાં રાખે અને નારાયણની મૂર્તિ હતી એની સામે રાખે ને આજ મારા રામ આવશે, આજ મારા રામ આવશે. આખો દિવસ રામની રાહ જોવે. એમ કરતા કરતા 88 વર્ષની ઉંમર થઈ ગઈ એની. નાની હતી ત્યારથી 88 વર્ષ સુધી એને રાહ જોઈ ભગવાન રામજી. રોજ ભગવાન રામજીને પ્રાર્થના કરે કે મેરે રામ આઈએ, પ્રભુ રામ આઈએ, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, मेरे राम आइए, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, मेरे राम आइए, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, मेरे राम आइए, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, सीताराम आइए, भोजन का भोग लगाइए। मेरे राम आइए, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए। मेरे राम आइए, भैया साथ लाइए, मेरे भोजन का भोग लगाइए।
साथ लाइए मेरे भोजन का भोग लगाइए भोजन का भोग लगाइए। આ રીતે સબરીજી રોજ એની રાહ જોવે છે. ભગવાન રામજી આવ્યા છે. રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી બંને ભાઈઓ આવ્યા અને સબરીજીએ પોતે રોજ બોર ભેગા કર્યા હતા ને ચાખી ચાખીને ભગવાન રામજીને ખવડાવ્યા છે કે ખાટા ન લાગે મારા પ્રભુને. પોતે ખાતી જાય અને રામજીને દેતી જાય. રામજી ખાતા જાય અને એમાંથી થોડાક બોર લક્ષ્મણજીને દીધા. લક્ષ્મણજી કે આ હેઠા ખવડાવે છે એ આ ન ખવાય. એટલે એને લઈ સબરીજીના ચાખેલા બોર આમ દૂર નાખી દીધા. એ કે અપમાન તો ન કરાય, ભાઈ ના પાડે, ભાઈનું પાલન કરે. રામચંદ્રજી ભગવાન જોવે ને એમ બોરના ભેગા કર્યા બધા, એ બોર નાખી દીધા. એ જ બોર એને કામ આવ્યા. જ્યારે મેઘનાથે એની ઉપર પ્રહાર કર્યો અને મૂર્છિત થયા ત્યારે સંજીવની બુટી લેવા માટે હનુમાનજીને જવું પડ્યું ને એ સબરીના પડેલા બોર લઈ અને એ જ સંજીવ બુટી એને નિચોડ કરી અને એને પાયો ત્યારે લક્ષ્મણજી મૂર્છામાંથી જાગૃત થયા હતા. સબરીમાં કેવડી તાકાત છે. ભગવાન કરતા ભગવાનના ભક્તમાં વધારે તાકાત છે. આજે ભગવાન ત્યાં કણે પંપા સરોવરનું પાણી કોઈ પીતું નહોતું એટલે બધાએ ગામવાસીઓએ કીધું પ્રભુ તમે પધાર્યા છો તો પંપા સરોવરની અંદર તમારા ચરણને પધરાવો. ભગવાન કહે છે કે મારા ચરણ નહીં પણ આ સબરીજીના ચરણને ધોઈ અને એ જલ જો એમાં પધરાવશો તો પંપા સરોવરનું પાણી પવિત્ર થઈ જાય અને આખા ગામને પીવા લાયક થાય. આમ કરતા કરતા ત્યાર પછી ભગવાન આગળ હાલતા ગયા છે. હરેક ઋષિઓને મળતા જાય છે રસ્તામાં. ત્યાર પછી વાલી અને સુગ્રીવનું ઋષિમુખ પર્વત પાસે આવે છે અને ભાઈથી ડરી અને ભાગી આગે આવેલો સુગ્રીવ રહે છે. હનુમાનજી તેના મંત્રી છે. આ સ્થાને રામ હનુમાનજીનું મિલન થાય છે. રામ હનુમાનજીને ભરતના સ્થાને સ્થાપે છે. હનુમાનના રામના અનન્ય દાસ બને છે અને હનુમાનજી વિનંતી કરે છે કે રામ સુગ્રીવને અપનાવો. વાલી સુગ્રીવના યુદ્ધ સમયે વાલીની પીઠ પાછળ તીર મારી અને રામ વાલીનો સહાર કરે છે. મરતા પહેલા રામચરણમાં અનુરાગી બની વાલી રામજીને પૂછે છે કે હે નાથ મારો કયો અપરાધ હતો તો મને પાછળથી તમે દગેથી માર્યો. ત્યારે રામચંદ્રજી ભગવાન કહે છે કે ભાઈની પત્ની છે ને માતા સમાન છે. કોઈ દીકરી ઉપર કુડી નજર કરે, કોઈ બેન ઉપર ખરાબ દ્રષ્ટિ કરે, પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરે એ પાપી છે. તારા આ કર્મને લીધે મારે તને મારવો પડ્યો, બાકી તારે મારે કોઈ વેર હતું નહીં. ત્યાર પછી ભગવાને કિષ્કિંધાનું રાજ્ય સુગ્રીવને આપ્યું અને પછી રાજ્ય આપી અને પછી બધાની મુલાકાત થઈ. પછી તો અંગદ, નીલ, સુગ્રીવ અને બધાએ દેવતાઓ બધાએ ભેગા થયા અને ભેગા થઈને કીધું કે હવે અહીંયાથી સામે પાર જવું હોય દક્ષિણ દિશામાં લંકામાં પ્રવેશ કરવો હોય તો મોટો એવો સમુદ્ર છે એને પાર કરવો પડે. તો એને પાર કરવા માટે કોને જવાનું? કોઈ તૈયાર નથી. સંપાતિ એમ કીધું કે હું જઈ શકું પણ હવે મારી ઉંમર વૃદ્ધ થઈ ગઈ એટલે હું ઉડી ન શકું, નકર તમને બધાને બેસાડીને હું ત્યાં લઈ જાઉં. બધાએ વિનંતી કરે છે કે હવે આની તપાસ કરવા માટે કોણ જશે? હનુમાનજી કહે છે કે પ્રભુ મને સેવાનો લાભ દ્યો તો હું કરું, તમારી આજ્ઞા હોય તો. ભગવાન હનુમાનજીને આજ્ઞા આપી. એટલે હનુમાનજી કે મારા એકલાથી કંઈ થાય નહીં, તમે બધા સપોર્ટ આપો થોડો તો હનુમાનજી કે હું જઈ શકીશ. હનુમાનજી મહારાજે કીધું જય શ્રી રામ, જય જય શ્રી રામ. અને હનુમાનજીએ આકાશમાં ઉડ્યાન કર્યું ભાઈ. એટલે કે તમે બધા બોલજો, અંગદ, નીલ, સુગ્રીવ, નોરિયા બધા જે કાંઈ હોય ને એ બધા બોલો, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો પ્લેન હોય ને પ્લેન એ ઉપડે ને આમ ઉડે ને એટલે હવા બહાર ફેંકે, ત્યાં આગળ ઉડ્યાન કરે
આજે હનુમાનજી મહારાજે ઉડ્યાન ચાલુ કર્યું, જય શ્રીરામ બોલી એટલે શ્રીરામ એને હવા નીચે ફેંકી ધડ કરતી અને હનુમાનજી ઉપર ઉડ્યા. જેમ શ્રીરામનું નામ બોલે ને એમ ઉડે. ઓલું પ્લેન આવી રીતે આમ ઉપર ચડે એટલે પાછળ હવા ફેંકે. આજે હનુમાનજી મહારાજે નીચે હવા ફેંકી અને ઉપર ઉડ્યા. જય શ્રીરામ, જય શ્રી રામ. એ હવાનો પ્રપંચ આજે ઓલું પ્લેન ઉપર નીકળતું હોય, અહીંથી 10,000 કિલોમીટર હોય, 30 કિલોમીટર હોય કે 100 કિલોમીટર હોય, તો કેવો અહીંયા અવાજ આવે આપણને બધાને? આપણને કઈ બાજુમાંથી નીકળું એવો અવાજ આવે ને. એવી રીતે હનુમાનજી મહારાજ જ્યારે ઉડ્યાન કર્યું ને શ્રીરામનું નામ લઈને, ત્યારે એવો પ્રપંચ થયો કે એવો હવાનું પ્રેશર આવ્યું નીચે આવ્યું ને તે આખી ધરતીની અંદર હોહરવી હવા ગઈ. તલ વિતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ, ત્યાં સુધી પ્રેસિંગ આવ્યું ભગવાન હનુમાનજી. બીજા દેવતાઓ મીંડા ભાગવા. બધા દેવતાઓ મીંડા વિચાર કરો, કે રાવણિયો આવતો લાગે છે કે કાં? તો કે અહીંથી નીકળે ને ત્યાં ધરતી આખી ધ્રુજતી હોય. કોણ? તો કે રાવણ. તો બધા કે હાલો હાલો જોઈ આવી. આપણે ન જોવા જવાય કે ઓલો રાવણ કેટલાય મારે છે. રાવણ નીકળો લાગે છે તો જ આ ધરતી આટલી બધી ધ્રુજે. તો કે આના માટે તપાસ કરવા મોકલો. કોને? તો કે સુરસાને રવાના કરી. સુરસા સમુદ્રના કિનારા ઉપર ઊભી રહી ગઈ. હનુમાનજી મહારાજે ઉડાન કર્યું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સામે સુરસા મળી હનુમાનજીને રોક્યા કે નહીં જવા દો આગળ. કે કેમ? હનુમાનજી મહારાજ કે મારે મારા પ્રભુનો સંદેશો લઈને જવાનો છે. તો કે નહીં જવા દો કે હું ભૂખી છું, મારે નાસ્તો કરવાનો છે. તને હું ખાઈ જઈશ ને એટલે મારું પેટ ભરાઈ જાય. હનુમાનજી મહારાજ કે તમે મારી માં સમાન છો. ભલે મને નાસ્તો કરવો હોય તો ભલે, મારાથી પેટ ભરવું હોય તો ભલે. હમણાં કે હું આ મુદ્રિકા લઈ આવું, અહીંથી સંદેશો દઈ આવું, સંદેશો દઈને પાછો રામજીને સંદેશો આપું, પછી હું તમારા મોઢામાં આવીશ. મને લઈ લેજો. હું વચનબદ્ધ માણસ છું કે ખોટું નહીં બોલું. હનુમાનજી કે સુરસા કે ઈ નહીં મેળ આવે. પછી ત્યાં સુધી મારે ભૂખથી ટળવડવું. એને તો મોઢું ખોલ્યું સુરસાએ હનુમાનજીને ગળી જવા માટે. એને 10 ફૂટ મોઢું ખોલ્યું, 10 ફૂટ મોઢું ખોલ્યું સુરસાએ. તો ભગવાન હનુમાનજી મહારાજ કે જો સુરસા આવે તુંય. ભગવાન 20 ફૂટના બન્યા. હનુમાનજી મહારાજ 20 ફૂટના થયા, આને 10 ફૂટ. સુરસા કે આ તો કઈક નવીન લાગે છે. સુરસાએ 30 ફૂટ ખોલ્યું, આને 60 ફૂટ વધારી લંબાઈ. સુરસા કે આ તો વૈદ્ય જ જાય છે. ઓને 150 ફૂટ ખોલ્યું ને તો 300 ફૂટ હનુમાનજી લાંબા થયા. પછી તો આ તો હવે કેપેસિટીની બાયણે છે. પછી કિલોમીટર ઉપર આવ્યા બે. 10 કિલોમીટર સુધી મોટું ખોલ્યું. હનુમાનજી 20 કિલોમીટર ના થયા. 20 કિલોમીટર. ઓલી સુરસા 40 કિલોમીટરમાં થઈ. હનુમાનજી 80 કિલોમીટર થયા. આને 450 કિલોમીટર કર્યા, ઓને 850 કિલોમીટર કરી નાખ્યા. પછી હનુમાનજી કે હવે તો આઈને લંકા પૂરી થઈ જાય કે કિલોમીટર વધારવામાં. એટલે એને એવડું મોટું ખોલ્યું હતું ને, 900 કિલોમીટરનું મોટું ખોલ્યું હોય કેવડું હોય કલ્પના કરો. 900 કિલોમીટર સુરસા મોટું ખોલીને બેઠી. એમાં હનુમાનજી મહારાજ હાવ 1.5 વેતના થઈ ગયા. હાવ નાનું સ્વરૂપ લઈને સુરસાના પેટમાં ગયા. પેટમાં જઈને આટો મારીને બધા લીવર ને કિડની બધું ચેક કરીને પાછા નીકળી ગયા બાયણે. એટલે ઓલીને એમ થયું કે મોઢામાં ગયા ને તો એને મોઢું બંધ કર્યું. પણ આ 800-900 કિલોમીટરનું મોઢું બંધ થાય તો વાર લાગે ને. તો આ કિડની લીવર બધું ચેક કરીને બાયણે નીકળી ગયા. પછી હનુમાનજી આવીને એની સામે ઉભા રહી ગયા કે માં તે મને કીધું નાસ્તો કરવો, હું અંદર જઈ આવ્યો. અને બીજી વાત એ કે હવે તને ભૂખ નહીં લાગે જોઈ લે. કારણ કે ભૂખ લાગે ચા પી લે એટલે ભૂખ મરી જાય. કે હું અંદર આટો મારી આવ્યો તારી કોથળીઓ હરકી કરી આવ્યો. સુરસાએ જઈ અને દેવતાઓને કીધું કે રાવણીઓ નથી ગયો તઈ. તો કે આ તો હનુમાનજી જાય છે. ક્યાં? તો કે લંકામાં. પછી હનુમાનજીને
સુરસાને મારી નથી, સુરસાને તો ખાલી સંદેશા મુજબ એને મોકલી અને હનુમાનજીએ ઉડિયાન ચાલુ કર્યું પાછું. ત્યાંથી ભગવાન રામચંદ્રજી ભગવાનનું સ્મરણ કરતા કરતા લંકામાં પ્રવેશ કર્યો. સાંજ પડી ગઈ. સાંજને દિવસે દીવા જગમગારા મારે છે બધી બાજુ. એમાં પહેરો ભરે છે લંકીની પહેરો ભરે છે. ભગવાને વિચાર કર્યો કે મોટા મોટા રાક્ષસો અહીંયા આટા મારે છે, તો ભગવાને નાનું એવું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું. લંકીની પાસે ગયા, લંકીની હારે લડાઈ કરી. લંકીનીને એક મુષ્ટિક પ્રહાર કર્યો, લંકીનીનો વધ થયો. લંકીનીને મારી એટલે લંકીની એમ કીધું હવે રાવણનું મોત નિશ્ચિત છે. ભગવાન હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો. બધી બાજુ જોવે છે પણ ક્યાંય માં સીતાજીનો એને સંદેશો નથી મળતો. આખી લંકામાં ફર્યા, એક ઘર એવું પવિત્ર મળ્યું જ્યાં શ્રીરામ 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 થતું હતું. આંગણામાં તુલસીનો ક્યારો, રામજીનું મુખમાં નામ. એ ઘર જોયું તો એ વિભીષણનું ઘર હતું. વિભીષણજીને પૂછે છે કે મારા માતાજી ક્યાં છે? ત્યારે એ માતાજીનો સંદેશો આપે છે કે અશોક વાટિકામાં રાખ્યા છે. ભગવાન રામચંદ્રજી ભગવાનનો સંદેશો લઈ હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં જાય છે અને રામચંદ્રજી ભગવાનની મુદ્રિકા સીતા માતાને આપે છે અને રામજીની આખી કહાની કહે છે કે માં હવે ચિંતા કરવાની જરૂર નથી, હમણાં ટૂંક સમયમાં મારા પ્રભુ તમને તેડવા આવશે. પણ માં કે હું કાલનો નીકળો છું, ભૂખ બહુ લાગી છે, તમે કયો તો હું કંઈક જમી લઉં. તો કે જમવામાં શું છે? તો કે અમે તો વાનર સ્વરૂપમાં છીએ, અમારે તો ફળ ફૂલ ખાવાના હોય. આ ફળ બધા કયો તો ખાવ, આમાં સરસ ફળ છે લંકામાં. તો કે ખાજે પણ તોડતો નહીં, નીચે પડ્યા હોય એ ખાજે. હનુમાનજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, માતાજીએ તોડવાની ના પાડી છે પણ ઝાડવાને હલાવવાની ક્યાં ના પાડી છે. બે હાથે હલાવ્યા અને રટણસો પટણ કર્યું. એ બધું કર્યું ને એટલે બધા આવ્યા. દૈત્યરાજ એને બધાને ખબર પડી કે કોઈક વાંદર અંદર કરી ગયો છે ને કે ઝાડવા તોડે છે, કે હલબલાવીને બધા વૃક્ષોને કે ધરાશય કરી નાખ્યા છે કે, એટલે એને મારવા માટે આવ્યા. હનુમાનજી મહારાજ તો મૈંડા આમથી આમ પૂંછડેથી મૈંડા દેવા દે ધના ધન. એક બાજુ પૂંછડી ઉલારે, 3 જણાને આમ ઉલારે, 2 જણાને આમ ઉલારે. આજે પૂછ દેવીને કે તમે કામ ચાલુ રાખો, હું ખાવાનું કામ ચાલુ રાખું. હનુમાનજી મહારાજની પૂંછમાં તાકાત છે અને મૈંડી દેવા ધના ધન. કેટલાય ને કોઈના દાંત પાડી નહીં ખાન, કોઈના કાન તોડી નહીં ખાન, કોઈને પગની ઢાંકણીઓ ખેડવી નાખી, કોઈના હાથ પગ બેવડા વારી દીધા. બધા લુલાન લંગડાન થયા. મેઘનાથને ખબર પડી કે હવે આપણે અહીંયા કોઈક આવ્યું છે, તો મેઘનાથ કે પકડી લ્યો, આ વાનરને પકડી લ્યો. એકઈ પાસે નહોતા આવતા. એ કે અમારી હું હાલત કરી છે અમને ખબર છે, આને અમને ક્યાં મોઢા ભાંગી નાખ્યા અમારા આને કે, અને આને પકડી અમે. અને એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રને આજ્ઞા આપી અને હનુમાનજી મહારાજે એને સ્વીકાર કર્યો ને બ્રહ્મ સંબંધના બંધનમાં પોતે બંધાણા લંકામાં લઈ આવ્યા. રાવણને કે આ કોક આવ્યું છે કે વાંદર? તો કે ક્યાંથી આવસ? તો કે જય શ્રી રામ. લંકામાં રામનું નામ. તો કે હું રામચંદ્રજી ભગવાનનો દૂત છું ને એનો દાસ છું. સંદેશો દેવા આવ્યો છું ને સમજાવવા આવ્યો છું કે માં સીતાજીને અહીંથી રવાના કરી દો શાંતિપૂર્વક, તો એમાં મજા છે. રાવણ કે તું ઓળખસ મને કે હું કોણ છું? હનુમાનજી કે તું ઓળખસ મને હું કોણ છું? તારી ઓળખાણ કાઢમાં, તું મારી ઓળખાણ લઈ લે, હું કોણ છું? એ કે એમ કાંઈ નહીં, કે આને એક કામ કરો, આની યારે લાંબી નો વાતો કરાય કે, કારણ કે ટાઈમ બહુ ટૂંકો છે. હવે રાવણ કે આને હે ને કે પૂંછડામાં તાકાત હોય વાંદરની, આનું પૂંછડું કે બાંધો અને સળગાવો. હનુમાનજી મહારાજ કે પૂછ દેવી? તો પૂછ કે હા. તો કે આજ કે લંકામાં એક લુગડું નો રહેવું જોઈએ. તો કે હા. હવે પૂંછડાને બારવું છે તો કપડા વીટવા પડે. તો કપડા વીટવા માટે રાવણ કે બાંધી દો, કે આલ્યો મારું ખેસ બાંધો એના પૂંછડે. ત્યાં તો પૂંછડું લાંબુ થયું. તો કે હાલો બધા ખેસ ઉતારો. બધા ખેસ ઉતાર્યા. ગામમાં અયોધ્યા લંકા આખીમાં જેટલા કપડા હતા ને બધા પૂંછડાને વીટા. તોય પૂંછડું મોટું જ થતું ગયું, મોટું જ થતું ગયું, વધે જ ગયું. પછી કહેવાય આની માથે તેલ રેડો. હનુમાનજી મહારાજ પૂછ દેવીને કે છે પૂછ દેવી? તો કે હા.
યજ્ઞ કેટલા જોયા તમે? તો કે વિષ્ણુ યજ્ઞ જોયો, અતિરુદ્ર યજ્ઞ જોયો, હોમાત્મક યજ્ઞ જોયો. તો કે આજ નવો યજ્ઞ છે. તો કે યજ્ઞનું નામ તો કે પૂછ યજ્ઞ. યજમાન છે રાવણજી. આના કે આહુતિ દેવા વાળા પૂછડાને સળગાવવા માટે આવ્યા, દિવારી મૂકી, પૂછડું હરગે જ નહીં. તો બધા દુવાડી કરે ને આમાં મામા મામા ઝાપટું મારે ને મેળ ન આવે. રાવણ ઊભો થયો કે આઘારી હોય કે તમે બધા કે એને ઓલું તણકલો થઈ ગયો હતો ને તો હરગાવવા માટે ફૂંક મારીને મોટો ભડકો થયો. એ કે પૂછ દેવી જલ્દી હરગાવો. પૂછડી હરગીને તો ઓલાની દાઢી મૂછ બે ભરી ગઈ. રાવણને મૂછ મુંડો કરી નાખ્યો ન્યાન્ય. એ કે હવે આનું પૂરું થઈ જાય. હનુમાનજી મહારાજ કે હવે અમારું નહીં, હવે તારું પૂરું થવાનું છે. જો તું હનુમાનજી મહારાજ ઉપડા ભાઈ, જય શ્રી રામ ઉપર ઉપડા, છલાંગ લગાવી અને પૂછડીને કે હાલ સ્વાહા. એક જગ્યાએ અગ્નિનો ગોળો મૂક્યો અને હળગાવ્યું, બીજી જગ્યાએ સ્વાહા, બીજો ગોળો, ત્રીજો ગોળો. એક વિભીષણનું ઘર બાકી રાખી દીધું, બાકી આખી લંકાને હળગાવી નાખી હનુમાનજી મહારાજે. અને માં સીતાને ખબર પડી કે મારા હનુમાનજીની પૂંછડી હરગાવી છે. ત્યારે એને એમ કીધું કે હે અગ્નિદેવ, શીતળ બનજો, આજ મારા હનુમાનની તમે રક્ષા કરજો. હનુમાનજી પૂંછડી હરગાવતા અશોક વાટિકામાં આવે કે માં મને કાંઈ થયું નથી, ચિંતા કરતી નહીં, આ તો આજ પૂછ યજ્ઞ છે, મને મોજ કરવા દે. સમુદ્રમાં જઈને પૂંછડીને ઠારી અને ભગવાન હનુમાનજી મહારાજ પરત આવ્યા. માં સીતાજીની પાસે વંદન કરે છે કે માં હવે ટૂંક સમય છે, અમે તને લેવા માટે આવશું, અને જો અત્યારે તમને એમ લાગતું હોય તો મારા ખંભે બેસી જાઓ માં, હમણાં તમને રામજી પાસે પહોંચાડી દઉં. ત્યારે સીતાજી કહે છે કે મર્યાદા પુરુષોત્તમ મારા પતિ રામ છે, એની પત્ની હું મર્યાદાવાળી હોવી જોઈએ. આજ હું ભલે તું મારો દીકરા સમાન છો, પણ તારી સાથે હું ન આવી શકું. મારા રામજી મને તેડી જશે અને હું એના ભેગી આવીશ. હનુમાનજી મહારાજ કહે છે કે કૃપા કરીને આશીર્વાદ આપો. તો કે હે હનુમાનજી, આત્ય જે કામ કર્યું છે ને એ કામથી હું તને આશીર્વાદ આપું છું. કેવા? તો કે 8 પ્રકારની સિદ્ધિઓ તારા ચરણમાં આરોટ છે. 9 પ્રકારની નિધિઓ તારી આજુબાજુ બગલમાં આવશે. તારા જીવનની અંદર તને તમામ પ્રકારનું જ્ઞાન કે તારા જેવો જ્ઞાની આ જગતમાં કોઈ નહીં થાય. હનુમાનજી મહારાજને આશીર્વાદ આપી દીધા. લક્ષ્મી તારા ચરણની અંદર, સિદ્ધિઓ તારા ચરણની અંદર, અને એટલું બળ તારી અંદર રહેશે કે કોઈ દેવની અંદર બળ નહીં હોય એટલું બળ તને મારા આશીર્વાદ છે હનુમાનજી તારી અંદર રહેશે. કોઈ અનુમાન નહીં કરી શકે હનુમાન કે તારી અંદર બળ કેટલું છે. હનુમાનજી મહારાજને એટલી તાકાત આપી દીધી. હનુમાનજી મહારાજ માતાજીને આશીર્વાદ દઈ અને આગળ ગયા. રામચંદ્રજી ભગવાનને જાણ કરી, એનો જે પત્ર હતો એ યાદી આપી અને પછી તો બધાએ હવે થોડુંક આપણે આગળ લઈ લઈએ એક્સપ્રેસમાં. એક પછી એક અંગતને મોકલો વિષ્ટિ કરવા માટે. અંગતની વાત ન માની, અંગતનો પગ ન ઉપડો. આવું બધું કર્યું. ધીરે ધીરે યુદ્ધના એંધાણો ચાલુ થયા. રાવણે એક પછી એક યોદ્ધાને મોકલા. એમાં મંદોદરીએ એમ કીધું કે હજી રોકાઈ જાવ. કેમ? તો કે આ પ્રભુ અખિલ બ્રહ્માંડનો માલિક છે, એની હારે લડાઈ આપણે ન કરાય. રામચંદ્રજી ભગવાન સાથે આપણે લડાઈ ન કરાય. ત્યારે મંદોદરી એની દાસી પાસે વાત કરતી હતી. કેવી વાત કરતી હતી? રાવણ ઉપર મહેલમાં ઊભો હતો. એ કે નાથ મારા ને કબૂદી હુઈજી, કર્યું એને કુડું કામ, રામની કામની હરી. એ કે મારા નાથને કબૂદી હુઈજી, એને કુડું કામ કર્યું. આ કલંક લાગે એવું કુડને. રામની કામની, રામની પત્નીને લઈ આવ્યો છે. મંદોદરી આવી વાત કરતી હતી ને ઉપર રાવણ બોલ સાંભળી ગયો. રાવણ કે હે મંદોદરી, કર્યું મેં કુડું કામ, રામની કામની હરી, પણ શું કામ ઈ તને ખબર નથી. હું આને મારી પત્ની બનાવવા નથી લઈ આવ્યો, ઈ મારી માં જગદંબા છે ઈ કે. અને અહીંયા એટલા માટે લઈ આવ્યો છું કારણ કે મારું એકલાનું મૃત્યુ રામજીની હાથે હતું. આ મારા પરિવારનું મૃત્યુ એની હાથે નહોતું, પણ મેં વિચાર કર્યો કે મારા એકનું મૃત્યુ જો ભગવાન રામની સાથે હોય ને તો મારા આખા પરિવારને મારા પ્રભુ મુક્તિ આપે. એટલે મેં ભગવાનને આ સુધી ધક્કો ખવડાવવા હાટું આ મા જગદંબાને હું અહીં લઈ આવ્યો છું. અને જો પત્ની બનાવવા લઈ આવ્યો હોત તો અશોક વાટિકામાં ન રાખત. આ મારી માં છે, આખા જગત જનની માં છે. કર્યું મેં કુડું કામ,
રામની કામની હૈરી શું કામ તો કે તલિયા કુળને તારવા. આ મારા કુળને તારવા હાટોથી મેં અહીંયા બોલાવ્યા છે માતાજીને. આવો જ સવાલ મંદોદરીજીએ બીજી વખત કર્યો તો કેને તો કે ઇન્દ્રજીતને. મેઘનાથ જ્યારે લડાઈ કરવા માટે જાય છે ત્યારે મેઘનાથને પૂછે છે એ કે તારા પિતાજીની આટીમાં આવ્યા અને ભગવાન હારે વેર કરવા જામાં રામ જેવો થા. ત્યારે મેઘનાથે કીધું હતું કે હું રામજી જેવો તો છું માં. તો કે કેમ તો કે રામચંદ્રજી ભગવાને શું કર્યું એની પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યા. તો આજ મને મારા પિતાજી એમ કીધું છે કે તું રામ હારે લડવા જા અને ન જાવ ને તો હું રામનો સેવક નો કહેવાવ. એકથી એક ચડિયાતા છે આની અંદર. આ રામાયણની અંદર કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણની પત્ની પતિ મૃત્યુ પામ્યો. કુંભકર્ણ એની પત્નીને ભગવાને આશીર્વાદ આપ્યા એ કે મને વિધવા કરી છે તો પ્રભુ તમે મારી ઉપર કૃપા કરો. કેવી કૃપા કરી ભગવાને? જોજો તમે ભક્તિ કરતા હશો, માળા કરતા હશો ને તે તમને નિંદર આવશે. એની પત્નીનું નામ છે નિંદ્રા દેવી. નિંદ્રા દેવીએ કીધું કે મને વિધવા કરી દીધી પ્રભુ, મારે ક્યાં રહેવું? તો કે મારું જ્યાં ભજન હાલતું હોય ત્યાં. આપણે હુઈ જાય ને નિંદર જેને ગોળીથી ન આવતી હોય ને એને કથામાં વયો હોય. અહીંયા નિંદર આવે, ભલભલાને નિંદર આવી જાય. એવા ઝોલે ચડે, એવા ઝોલે ચડે ને ઘણા તો પેશિયલ અહીં હુવા જ આવે છે. ઘરે નિંદરું ન થઈ હોય ને અહીંયા કરી જાય. આ કથા એવી છે, ઊંઘ આપી દે એવી કથા છે. આની અંદર એક એક કાંડ એવા છે. કેટલા કાંડ છે? એ ભગવાનના અંગ છે. બાલકાંડ એ ભગવાનનું ચરણ છે. અયોધ્યા કાંડ એ સાથળ છે. અરણ્ય કાંડ એ ભગવાનનું ઉદર છે. કિષ્કિંધા કાંડ એ ભગવાનનું હૃદય છે. અને સુંદરકાંડ એ ભગવાનનું કંઠ છે. લંકા કાંડ એ ભગવાનનું મુખ છે. અને ઉત્તરકાંડ એ શ્રી રામ ભગવાનનું મસ્તક છે. આ રીતે ભગવાને બધા દુષ્ટોનો સંહાર કરી પરત અયોધ્યાની અંદર ગયા છે. આ રીતે ભગવાન રામચંદ્રજી ભગવાનનો ચારે કોર જય જયકાર થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન. કી જય.